Hello, good morning, friend. My name is Subhan. My topic is translation. Hey Abu Mia, અરે અબુ મિયા લુકિંગ સેડ ઉદાસ લાગે છે. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે તું શા માટે એકલો બેઠો છે? વેર ઇઝ યુઅર ડાર્લિંગ કલુઆ? તારો પ્રિય કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા ચિંતિત હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ મેં તેને ગુમાવી છે. આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. મેં તેના પગના નિશાનોને પહાડી પર જતા જોયા છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ. તે શેતાન પાસે હોવું જોઈએ. કિલ હર. તેની હત્યા કરી. પુર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારો અબુ ખાન લગભગ આંસુમાં હતો. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. તે કંઈ સમજી શકતો ન હતો. વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસ્પ્રેડ. તેન કલુઆ શા માટે તારો તોડીને ગાયબ થઈ ગયો. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. તે તેણીને લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતો હતો. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હેડ લેફ્ટ હિઝ હાઉસ. પરંતુ તેના એક ફેમિલી મેમ્બરે પણ તેનું ઘર છોડી દીધું. આફ્ટર સમ ડેઝ, થોડા વર્ષો પછી, અબુ મિયા બ્રોટ અનધર ગોટ. અબુ મિયાએ બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. આ નવી બકરી સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી સફેદ. એટ ટુ લિટલ હોર્ન્સ, તેણીને બે નાના શિંગડા હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટેડ રેડ આઈઝ, અને તેણીને સુંદર તેજસ્વી બે આંખોની જોડી હતી. આઈ વિલ કોલ યુ ચાંદની. હું તેણીને ચાંદની કહીશ. રેચિંગ હર સોફ્ટ હર હી સેડ. તેણીને કોમલ રૂવાટી પર હાથ ફેરવતા તેણીએ કહ્યું. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા એપ્રિયર્ડ. એક સારી સવારે તેનો પડોશી ગોવિંદા દેખાયો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ. અબુ મિયા તેમના એક ફેમિલી મેમ્બર સાથે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, અરે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે ખુશ અને સ્વસ્થ દેખાવ છો. હાઉસ લાઈફ નેવ? હવે જીવન કેવું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મારામાં નવું જીવન લાવી છે. સી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લાઈવ વિધાઉટ હર. હું તેની વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા એન્જોય સાથે ચમકી રહ્યા હતા. વોટ વર યુ શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટેલિંગ વિથ યુઅર ડાર્લિંગ. મેં તમને તમારા પ્રિય સાથે વાત કરતા જોયા. ઓ યસ, અરે હા. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એટ ધ બ્લડ ટ્રસ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ. મેં તેને તે શેતાનના પૂર્ણ તરસ્યા શેતાનના દાંત પર કલુઆના દુઃખદ અવસાનની વાત કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ. અબુ મિયા જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ મારી પ્રિય ચાંદની મને ક્યારેય છોડશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે મારાથી ખુશ અને સમજદાર છે. હી એડેડ. તેને ઉમેર્યું. ગોવિંદા સેડ. ગોવિંદાએ કહ્યું. અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. તમને આ રીતે જોઈને મને આનંદ થયો. આઈ એમ શ્યોર. મને ખાતરી છે. ચાંદની વિલ એ કંપની યુ સ્ટીલ યુઅર લાસ્ટ બ્રેથ. ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. સમ યર્સ પાસેડ. થોડા દિવસો પછી, ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીએ પહાડી તરફ આકર્ષણ વિકસાવ્યું. એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ્સ સીઈંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. દરેક સવારમાં તે ટેકરીની ટોચને આકાશમાં ટેન્ડર સનલાઇટમાં રમતી જોતી. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર. ટેકરીઓ કેટલી સુંદર હશે. સી થોટ. તેણે વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રો ધેમ. તેમાંથી ફૂંકાતો પવન કેટલો તાજગી ભર્યો હશે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે તે લીલા મેદાનો તરફ દોડવું જોઈએ. સી રન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપેડ વિથ અ જાર્ક. તે ટેકરીઓ તરફ દોડી, પરંતુ એક ધક્કો મારીને અટકી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. તેના ગળામાં એક દોરી હતી. હી હેટેડ ઇન મોસ્ટ. તે તેનાથી ખૂબ નફરત કરતી હતી. ગ્રેજ્યુઅલી, ધીમે, ચાંદની સ્ટોપેડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ. ધીમે ધીમે ચાંદનીએ સ્વાદિષ્ટ લીલું ઘાસ અને ટેસ્ટી અનાજ ખાવાનું બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. તેને અબુ ખાનની સ્ટોરીમાં વાત ગુમાવી બેઠી. સી લોસ્ટ હર એપિટિયટ ગ્રીવ વિથ થિન. તે ખૂબ જ ભૂખી અને પતળી થઈ ગઈ. સી સ્ટાર્ટેડ મોડલેસલી એટ ધ હિલ્સ બેથિંગ ઇન ધ સનલાઇટ ફોર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ.
તેની વાદળો સાથે રમતી અને સનલાઇટમાં આકાશમાં મૂડ વગર જોતી રહેતી. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાન સમજતો હતો કે તેની પ્રિય ચાંદની સાથે શું થઈ રહ્યું છે. He thrust her into a small hut and shut the door. તેણીને એક નાની ઝૂંપડીમાં ધકેલી દીધી અને દરવાજો બંધ કરી દીધો. But forget to close the small window at the back. પરંતુ પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયો. The same night એ જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પાસેજ ફ્રોમ ફ્રીડમ. ચાંદનીએ તે બારીને તેનો આઝાદીનો રસ્તો બનાવ્યો. વેન ચાંદની રીચેડ. જ્યારે ચાંદની પહોંચી. Hilltop, the big yellow sun was rising in the horizon. ટેકરીની ટોચ પર ક્ષિતિજમાં મોટો પીળો સૂર્ય ઉગતો હતો. She was overflowing with joy and wonder. તેની આશ્ચર્યથી અને આનંદથી છલકાઈ રહી હતી. The green grass under her feet became golden yellow. તેણીના પગ નીચેનું ઘાસ સોનેરી અને યલો થવા માંડ્યું. The wind sang an endless song of welcome. પવન આનંદનું ગીત ગાઈ રહ્યો હતો. ચાંદની felt as if she were meeting her mother after years of separations. ચાંદનીને લાગ્યું કે જાણે તે તેની માતાને વર્ષોની જુદાઈ પછી મળી રહી છે. How different all this was from અબુ ખાન's person's house. આ બધું અબુ ખાનના જેલખાનાથી કેટલું સુંદર છે. That day, તે દિવસે she jumped and played and ate all around. તે દિવસે તે કૂદી અને રમી અને ચારે તરફ ગાધું. She was on the top of the world. તે વિશ્વની સૌથી ટોચ પર હતી. It was happiest day in ચાંદની's life. તે ચાંદનીના દિવસનો સૌથી ખુશીનો દિવસ હતો. The sun disappeared behind the hills. સૂર્ય ટેકરીઓ પાછળ અદૃશ્ય થયો. Soon the darkness covered the grass, the flowers and the trees. અંધકારમાં ઘાસ, ફૂલો અને ઝાડો ઢંકાઈ ગયા. The wind stopped blowing. પવન ફૂંકાવાનો બંધ થઈ ગયો. There was stillness all around. ચારે તરફ શાંતિ છવાઈ ગઈ. An owl hooted from a hole. એક છિદ્રમાંથી ઘુવડ જોઈ રહી હતી. ચાંદની felt sacred. ચાંદનીને બીક લાગી. The full moon rose in the distant sky.